હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આજ તમારી લોકોથી બહુ જ નારાજ છું. તમે મારી ચેનલ કેમ સબસ્ક્રાઈબ નથી કરતા? પ્લીઝ કરો યાર. આટલી બધી મહેનત હું કરું છું. મને થોડુંક સાથ આપો. મને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આજે હું તમારી સાથે એક ખાસ ટોપિક પર ચર્ચા કરીશ. એક ખાસ ટોપિક વિશે વાત કરીશ. કદાચ ખૂબ ઓછા ગુજરાતીઓને ખબર હશે કે એ ઉનાળાના 4 મહિનામાં રસ રોટલી સાથે જે મજા માણે છે એ મજાનું એ ક્યારથી સ્ટાર્ટ થઈ. એ મજા ક્યારથી સ્ટાર્ટ થઈ? પહેલાંના સમયમાં દેશી કેરીનું ચલણ વધારે હતું. દેશી હાફૂસ વગેરે કેરીનું ચલણ વધારે હતું. પરંતુ જ્યારથી કેસર કેરીનું અવતરણ થયું છે ત્યારથી દરેક પ્લેટમાં ગુજરાતી હોય કે વિદેશીઓ કે દેશીઓ દરેકની પ્લેટમાં કેરી તો કેસર જ. આ કેસર કેરીનું અવતરણ એ માંગરોળના એક ખેડૂતના ખેતરમાંથી થયું હતું. માંગરોળના ખેડૂત સાલેભાઈએ એના ખેતરમાં અન્ય કેરીના ઝાડ સાથે એક ખાસ પ્રકારની કેરી જોઈ. કેરીનું કદ મોટું અને સુગંધી. સાલેભાઈને થયું કે આ નવી કેરી છે, આ તો આટલા વખતથી તો કેરી જોઈ જ નહોતી. એ પાકી અને નીચે પડી એટલે સાલેભાઈએ એ કેરી છે એનો ટેસ્ટ લીધો, એટલે સ્વાદ માણ્યો. તો એને થયું કે બીજી બધી કેરીઓ હોય એમાં તો રેસા હોય છે અને એને ગાળવો પડે છે, એના રસને ગાળવો પડે છે. આ કેરીમાં રેસા નથી. આ કેરીનો ગર છે એકદમ જાડો છે અને હંમેશા કેસર કેરીનું ગોટલું નાનું હોય એને ગર મોટો હોય. મિત્રો, સાલેભાઈએ આ કેરી છે એ બધી કેરી ઉતારી અને પકાવી અને એ વખતના જુનાગઢના નવાબ મોહમ્મદ ખાનને એણે નજરાણા તરીકે ભેટમાં આપી. મોહમ્મદ ખાન અને એના જે સભામાં જે હતા બધા દરબારીઓ એ બધાએ કેરીનો ટેસ્ટ ચાખ્યો અને એ લોકો ખુશ થઈ ગયા અને કીધું કે આ પ્રકારની તો કેરી આટલી સુગંધી, આટલી સરસ કેરી તો કે ચાખી જ નથી એમ, આ એક અલગ જ છે એમ. તો આજથી આ કેરીનું નામ છે સાલેભાઈની અંબાડી. એ વખતે કેરીનું નામ પડ્યું સાલેભાઈની અંબાડી અને વર્ષો સુધી સાલેભાઈની અંબાડી નામે કેસર કેરી પ્રખ્યાત હતી. પરંતુ જુનાગઢના નવાબ ચોથા મોહમ્મદ ખાન એ આ કેરીના બગીચામાં નવા સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે બગીચાના સુપ્રિન્ટેન્ડન્ટ IAS અયંગર સાહેબ એ જોયું કે કેરી છે, કેસર કેરી છે, અન્ય કેરી કરતાં અલગ પડે છે. અન્ય કેરીનો ગર હોય છે ને એ હોય છે પીળાશ પડતો હોય છે અને કેસર કેરીનો ગર હોય છે કેસરી હોય છે. એ બાદ આપણી કેરી છે જે સાલેભાઈની અંબાડી છે એનું નામ પડ્યું કેસર કેરી. ત્યારથી એ કેસર કેરી નામે પ્રચલિત થઈ. IAS અયંગર સાહેબે કેસર કેરી એ માત્ર જુનાગઢ, ગીર, તલાલા, માંગરોળ કે ચોરવાડ સુધી સીમિત ન રાખી. એ આ કેરીની કલમો એ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લામાં પણ, વલસાડ વગેરે જિલ્લામાં પણ આ કેસર કેરીના નિકલમો ઉગાડી અને એ પછી મોટા ઉત્પાદનથી કેસર કેરીનું ઉત્પાદન લીધું. મિત્રો, આજે આપણું ગૌરવ, આપણું જેમ ગુજરાતનું ગૌરવ સિંહ છે એ જ રીતે ગુજરાતનું ગૌરવ છે એ આપણી કેસર કેરી છે. આપણી કેરીનું ચલણ દેશ વિદેશમાં ખૂબ જ છે. દેશ વિદેશમાં બહુ જ આપણે નિકાસ કરી છે કેસર કેરીની, યુરોપ, અમેરિકા, ફ્રાન્સ વગેરેમાં. અને આજ પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે કેરીઓમાં બાબતે વાતચીત થઈ રહી છે, કારણ કે આપણી કેસર કેરી છે એની તોલે અન્ય કેરી કોઈ આવી શકતી નથી. એટલે આજે દેશની સરહદમાં દુશ્મની હોવા છતાં પણ કેરીઓ માટે વાતચીત થઈ રહી છે. બોલો, છે ને ગજબ! તો ચલો, આપણું ગર્વ, આપણું કેસર કેરીનો ઇતિહાસ હું તમને કહું છું, તમે દુનિયાને સૌને કહો, આજુબાજુવાળાને કહો, બધાને કહો. આવું ન ચાલે. ખાઈએ છીએ બધું અને આપણે ખબર પડતી નથી. ચલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.